અંકલેશ્વર રેલવે સ્ટેશન છે એના પ્રવેશ દ્વારની બાજુમાં જ આવી ભવ્ય બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે, જે સ્થાનિક અંકલેશ્વરના કાર્યકર્તાઓ છે, જે ભીમ બંધુઓ છે, તેમણે કેટલો સંઘર્ષ કર્યો હશે અને આ રેલવે સ્ટેશન એના પ્રવેશ દ્વારની બાજુમાં જ આવી ભવ્ય પ્રતિમાને સ્થાપિત કરી છે અને ભીમ સૈનિકોએ સંઘર્ષ કર્યો છે. બાબા સાહેબ આંબેડકરે પોતાના જીવનકાળ દરમિયાન અનેક સંઘર્ષો કર્યા છે. કાલારામ મંદિર પ્રવેશ, બહાર સત્યાગ્રહ તથા 3 ગોળમેજી પરિષદમાં જે બાબા સાહેબે હુંકાર કરી અને કહેવાતા આ શોષિત પીડિત લાચાર સમાજને જે આ દેશના માલિક બનાવવાનો રસ્તો આપણા માટે ચોખ્ખો કરી દીધો છે, તો એવા મહામાનવ બાબા સાહેબ આંબેડકર વિશે કહેવું એ મારી જેવા નાના કાર્યકર્તા માટે ખૂબ જ મુશ્કેલ કામ છે. અંકલેશ્વર રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વારની બાજુમાં જે બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની જે પ્રતિમા છે, તો અહીંથી જે દર્શક મિત્રો છે તેમના સુધી આ સંદેશ પહોંચાડવા માટે હું આ વાત કરવા જઈ રહ્યો છું. જે યુવરાજ દાદા છે, જે વડીલ છે, તેઓ આ સ્ટેચ્યુની સાફ સફાઈ કરે છે અને આ સ્ટેચ્યુની સાર સંભાળ રાખે છે. તમે જોઈ શકો છો મિત્રો કે જે આ વડીલ છે યુવરાજ દાદા, તેમણે એટલી બધી મહેનત કરી છે અને આપણે અહીં પગ મૂકીએ ને એટલે આપણને ખ્યાલ આવી જાય કે તેમણે બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે એની કેટલી સાર સંભાળ રાખી, કેટલી દેખરેખ રાખી છે. આપણે જેટલા વખાણ કરીએ એટલા થોડા. અને જુઓ, હું અહીં આવ્યો ત્યારે એમને એમ થયું કે બાબા સાહેબ આંબેડકર માટે એમણે ફૂલનો હાર લઈ આવ્યા છે. તો જે ભીમ પ્રેમ છે એમનું એ દેખાઈ આવે, કે જે જય ભીમ પ્રેમ છે એમનો દેખાઈ આવે. અને જે અંકલેશ્વર રેલવે સ્ટેશન જેનો જે ગેટ છે, પ્રવેશ દ્વાર છે, તેની બાજુમાં તેમની પોતાની નાની દુકાન છે. એમણે બાબા સાહેબ માટે આટલું કામ તો કરે છે. બુદ્ધ વિશે આપણે જેટલું બોલીએ એટલું થોડું પડે. તથાગત બુદ્ધે પોતાના જીવનકાળના 45 વર્ષ સુધી આ ધરતી ઉપર ધમ્મોપદેશ આપેલો અને ત્યારબાદ તેમણે મહા પરિનિર્વાણ લીધેલું અને જેમણે આ દુનિયાને, આ દેશને એક પવિત્ર વિરાસત આપી. તો મિત્રો, હું વેદ ગોવર્ધનરાય બોલ આપ સૌ દર્શકોનું ભીમ કી આવાજ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, તમને આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને જો તમને આ ભીમ કી આવાજ યુટ્યુબ ચેનલ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની હું વિનંતી કરું છું. કે તથાગત બુદ્ધે સાચો ધાર્મિક વ્યક્તિ કોને કહ્યો અને આપણે સાચો ધાર્મિક વ્યક્તિ કોને કહીશું? તથાગત બુદ્ધના ધમ્મ પ્રમાણે સાચો ધાર્મિક વ્યક્તિ કોને કહીશું? તથાગત બુદ્ધ કહે છે કે એ લોકો ધાર્મિક નથી કે જે સવાર સાંજ પૂજા પાઠ કરે છે. એ લોકો ધાર્મિક નથી જે ગળામાં મોટી મોટી માળાઓ પહેરે છે. એ લોકો પણ ધાર્મિક નથી જે પોતાના કપાળે મોટા મોટા ચાંદલાઓ કરે છે. એ લોકો પણ ધાર્મિક નથી કે જે લોકો શુભ અશુભ મુહૂર્ત જોઈને પોતાના દિવસની શરૂઆત કરે છે, શુભ કાર્યોની શરૂઆત કરે છે. એ લોકો પણ ધાર્મિક નથી જે રાશિ રત્નની અંગૂઠીઓ અને તાવીજ પહેરતા હોય છે. તો એ લોકો પણ ધાર્મિક નથી કે જેઓ શાસ્ત્રો પુરાણ માં ઊંડું જ્ઞાન ધરાવતા હોય. એ લોકો પણ ધાર્મિક નથી કે જેઓ ભજન કીર્તન કરતા હોય. તો તથાગત બુદ્ધના કહેવા પ્રમાણે સાચો ધાર્મિક વ્યક્તિ તેને કહી શકાય જે શીલ, સમાધિ અને પ્રજ્ઞાથી પોતાનું જીવન જીવતો હોય. તો શીલ એટલે કે જે તથાગત બુદ્ધે 5 શીલો આપેલા છે, એ શીલોનું પાલન કરતો હોય. કે જે સમાધિ એટલે કે પોતાના મનના વિચારોને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરતો હોય, એને ધાર્મિક વ્યક્તિ કહી શકાય. પ્રજ્ઞા એટલે કે જેણે પોતાના મનને વશમાં કરી લીધું હોય, તો એને કહી શકાય કે આ ધાર્મિક વ્યક્તિ છે. તો તથાગત બુદ્ધના કહેવા પ્રમાણે માત્ર 5 શીલોનું પાલન કરવું એટલું પૂર્ણ નથી. ધાર્મિક બનવા માટે શીલ, સમાધિ અને પ્રજ્ઞા આટલું જરૂરી બની જાય છે. સમ્રાટ અશોકે આ દેશને જે વિરાસત આપી એ જે બૌદ્ધો માટે પવિત્ર છે. અને મિત્રો, અહીંથી હું એક વાત બીજી એક કહેવા માંગુ છું કે બોધિગયા ખાતે મહાબોધિ મહાવિહાર બચાવો આંદોલન ચાલી રહ્યું છે. ત્યાં બૌદ્ધ ભિક્ષુઓ ઉપવાસ ઉપર બેઠેલા. તો મિત્રો, આપણે સરકારને પણ કહેવા માંગીએ છીએ કે સરકાર વહેલી તકે બૌદ્ધોની વિરાસત બૌદ્ધોને સોંપી દે
જે બૌદ્ધોની વિરાસત છે, જે જગ્યા ઉપર તથાગત બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું અને એ જગ્યા ઉપર મહાન સમ્રાટ ચક્રવર્તી રાજા અશોકે ત્યાં જે બૌદ્ધ વિહાર બનાવ્યો હતો, ત્યાં કહેવાતા ગેર બૌદ્ધોનો કબ્જો છે. એટલે બૌદ્ધોનો વિરાસત બૌદ્ધોને સોંપો. જે અંકલેશ્વર બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે ત્યાં હું પહોંચ્યો છું અને અહીંથી સૌ મિત્રોને મારા જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત.